પર નજર કરીશું। મહેસાણાના કડીમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। ડરન ચોકડી પાસે પાર્ક કરેલી બસને ડમ્પરે ટક્કર મારી। જોરદાર ટક્કરના પગલે બસ હોટલના શેડમાં ફસાઈ ગઈ। પાર્ક કરેલી ખાનગી કંપનીની બસને ભારે નુકસાન પહોંચ્યું તો અકસ્માતમાં ડમ્પરનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે બસ હોટલના શેડમાં ફસાઈ ગઈ અને એટલી જોરદાર ટક્કર હતી કે બસ હોટલના એ શેડમાં ફસાઈ ગઈ। અકસ્માતની ઘટના અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મહેસાણાથી આ અકસ્માતની ઘટના સર્જાઈ છે, જ્યાં ડમ્પરની એટલી જોરદાર ટક્કર હતી કે બસ એ શેડમાં ફસાઈ ગઈ। બસ અને ડમ્પરનો અકસ્માત કે જે સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના પાર્ક કરેલી ખાનગી બસ કે જેને ભારે નુકસાન પણ પહોંચ્યું છે। અકસ્માતમાં ડમ્પરનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું। કડીથી આ દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માતની ઘટના, જ્યાં બસ અને ડમ્પર વચ્ચે થયો। દરણ ચોકડી પાસે પાર્ક કરેલી એક બસને ડમ્પરે ટક્કર મારી છે। આ જોરદાર ટક્કરના પગલે બસ હોટલના શેડમાં ફસાઈ ગઈ। પાર્ક કરેલી ખાનગી કંપનીની બસને ભારે નુકસાન પહોંચ્યું છે। અકસ્માતની આ ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે બેદરકારી ભરી ડ્રાઇવિંગના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। પાર્ક કરેલી ખાનગી બસ એ શેડની નીચે ઘૂસી ગઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાના કડીથી એક અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। બસ એ હોટલના શેડમાં ફસાઈ ગઈ, શું સ્થિતિ અને સાથે કોઈ ઇજાગ્રસ્ત કે કેમ? જી, કડી કરણનગર રોડ પર જે ચોકડી પાસે ઘટના બની હતી, જે ખાનગી કંપનીની બસ હતી એ પાર્ક કરેલી બસ ત્યાં ઘટના સ્થળે પડી હતી અને બસને ટક્કર જે ડમ્પર ડ્રાઈવરને હાલ તો ઈજા થઈ છે અને ડમ્પરની ટક્કર બસના હોટલના શેડ પાસે જે ટકરાઈ હતી અને ટકરાઈને બસનો શેડ પણ તૂટી ગયો હતો અને બસને પાછળથી ટક્કર મારતા હાલ તો કોઈ જાનહાનિ નથી। જી સુધીર, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।